નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. અમરેલીથી અમારા રિપોર્ટર દિનેશ તાદલ સાથે. પીએસઆઈ દ્વારા માલધારી યુવક સાથે મારપીટના આક્ષેપ સાથે જિલ્લા પોલીસ વડા સંજય ખરાતને આપ્યું આવેદનપત્ર. અમરેલી જિલ્લાના પીએસઆઈ દ્વારા માલધારી સમાજના યુવક સાથે કથિત મારપીટ અને હેરાનગતિના આક્ષેપ બાદ સમાજમાં રોષ જોવા મળ્યો છે. માલધારી સમાજના આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં જિલ્લા પોલીસ વડા સંજય ખરાતને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા અને જવાબદાર અધિકારી સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. સમાજના પ્રતિનિધિઓના જણાવ્યા મુજબ 4 જુલાઈ 2026ના રોજ લાલભાઈ માણેક સમઢી વિસ્તારમાં ગાયો ચરાવી રહ્યા હતા ત્યારે પોલીસની બોલેરો ગાડી ત્યાં પહોંચી હતી. આક્ષેપ મુજબ પીએસઆઈ મૈયા સાહેબે કોઈ કારણ વગર લાલભાઈ સાથે મારપીટ કરી હતી. આગેવાનોએ વધુમાં જણાવ્યું હતું કે સંબંધિત અધિકારીઓ દ્વારા અગાઉ પણ માલધારી સમાજને નિશાન બનાવી હેરાનગતિ કરવામાં આવી હોવાના આક્ષેપો છે. છેલ્લા 2 દિવસમાં પણ સમાજના લોકો સાથે આવી ઘટનાઓ બન્યાનું જણાવાયું હતું. માલધારી સમાજે નિર્દેશ પશુપાલકો પર થતી હેરાનગતિ બંધ કરી જવાબદાર અધિકારી સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. આજે તારીખ 4/7/2026ના રોજ અમારા સમાજના આગળ લાલાભાઈ કરીને ત્યાં ગાયો ચરાવવા માટે માણેક સ્તંભ આપણે થયું ને ત્યાંથી જતા હતા. ત્યાં એક પોલીસનો બોલેરો આવેલો, એમાંથી 4-5 પોલીસવાળા સાહેબ હતા. એમાંથી મૈયા સાહેબ કરીને છે, ગઢવી સાહેબ પીએસઆઈ, એ આવીને અમારા સમાજના લાલાભાઈને ઉતરીને 2 થી 4 લાફા માર્યા અને એનું પાસે જે લાકડી ચરાવવા માટે ગાયની લાકડી ચરાવવા માટે ગાયો ચરાવવા માટે લાકડી હતી એ લાકડી ઉતરી ખેંચવા માંડી મારવા માંડ્યા. મૈયા સાહેબ અમારા સમાજ સાથે આવું વર્તન કેમ કરે છે? આની પહેલાં ત્યાં બગસરા હતા, ત્યાં બગસરા અમારા સમાજ સાથે બહુ અત્યાચાર કરેલો. એની પહેલાં ડુંગર પોલીસ સ્ટેશન ત્યાં રાજુલા સાઈડ હતા, ત્યાં બી એવું થયેલું. એટલે એક સમાજને કે અમારો સમાજ આતંકવાદી તો નથી, અમારા સમાજને આતંકવાદી પ્રવૃત્તિ કરતો હોય એવું વર્તન કરીને અવારનવાર મારે છે. અને બગસરાથી આવતા પહેલાં મને એવું માહિતી મુજબ જાણવા મળેલ કે અમારા સમાજની 5 થી 6 ગાડીઓ એને ડિટેન બી કરેલ હમણાં. અને આવું અમરેલીમાં 2 દિવસમાં આવ્યા હતા, 3 થી 4 વાર અમારા સમાજ ઉપર હુમલો કરીને ખોટી રીતે મારેલ છે. તો એની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરેલ. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જતા રહો લોક સામના ન્યૂઝ.